નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર સ્ટેશન ઓફિસર માટેની જગ્યા પડેલી છે. તો એની અંદર કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે, આ ફોર્મ કેવી રીતના ભરવું અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, તો એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, તમે મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે વીએમસી રિક્રુટમેન્ટ ફોર સ્ટેશન ઓફિસર પોસ્ટ 2024 એટલે કે વડોદરા મહાનગરપાલિકાની અંદર સ્ટેશન ઓફિસરની જગ્યા પડેલી છે. તો હવે આની અંદર તમારે કુલ કેટલી વેકન્સી છે, તો જે તમારે જાહેરાત છે એના લગતી વેકન્સી છે. અને આ માટે તમારી જોબનું લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 29/7/2024 છે અને આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, હવે આ પોસ્ટ માટે તમે શૈક્ષણિક લાયકાત શું ધરાવતા હોવા જોઈએ, તો આ પોસ્ટ માટે તમે શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમારી ડિપ્લોમા ઇન ટેલિકોમ્યુનિકેશન અથવા તો DER સરકાર માન્ય સંસ્થામાં પાસ અથવા તેની સંસ્થા પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જો કે તમે ડિપ્લોમા ઇન ટેલિકોમ્યુનિકેશન કરેલું હોવું જોઈએ. અને આ માટેનો પગાર ધોરણ 3 વર્ષ માટે ફિક્સ 49,600 રૂપિયા છે. અને આ ભરતી માટે તમારી ઉંમર 35થી વધારે હોવી જોઈએ નહીં. હવે આની અંદર તમારે ઓનલાઈન એપ્લાય કેવી રીતના કરવું, તો તમારે ઓનલાઈન એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને અહીંયા પણ મિત્રો તમે જોઈ શકશો તો અહીંયા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીશું તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે. તો જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે બે જગ્યાઓ છે, ડીવાય ચીફ ઓફિસર ફાયર એટલે કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટેની. તો એની અંદર તમે ડિટેલ જોઈ શકશો. તો બાજુમાં આપેલી PDF તમે ઓપન કરો તો આ રીતના એક PDF ઓપન થશે અને એની અંદર તમે જોઈ શકો છો કે ડે ચીફ ઓફિસર ફાયર જગ્યા એક જ છે, એ પણ બિન અનામત માટેની. હવે એની અંદર તમે લાયકાત શું ધરાવતા હોવા જોઈએ, તો તમે BSc અથવા BE પાસ કરેલું હોવું જોઈએ. અને શારીરિક લાયકાતમાં ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેમી અને વજન ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ. અને આ મુજબ પગાર તમારે 7મો પગાર મુજબ પે મેટ્રિક તમારી 53,100 છે. એવી જ રીતે તમારે અહીંયા બીજી પણ માહિતી જોઈતી હોય તો એ પણ જોઈ શકશો. અને આ ફોર્મ ભરવા માટેની ઓનલાઈન ફી 400 રૂપિયા છે. હવે તમે બીજી પોસ્ટ માટે જોઈએ તો સ્ટેશન ઓફિસર વાયરલેસ માટેની પોસ્ટ માટે જોઈએ તો તમે અહીંયા વધારાની માહિતી જોઈએ તો PDF પર ક્લિક કરશો તો વધારાની માહિતી મળી શકે. તો એ બીજી જગ્યામાં જોશો તો સ્ટેશન ઓફિસર માટેની એક જગ્યા છે, એમાં એની અંદર ડિપ્લોમા ઇન ટેલિકોમ્યુનિકેશન ધરાવું છે અને એની અંદર પગાર તમે 49,600 છે. તો હવે મિત્રો, આ માટે ફોર્મ તમારે કેવી રીતના ભરવું, તો મિત્રો આ રીતના ફોર્મ ભરવા માટે તમને ઓનલાઈનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને અહીંયા તમે જોઈ શકો આપણે ઓનલાઈન ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર જે લાલ ડોટ છે ફોર્મની અંદર તમારે કમ્પલસરી ભરવાના રહેશે. અહીંયા તમારે ફૂલ નામ લખવાનું રહેશે, ત્યારબાદ ફાધર નેમ, ત્યારબાદ સરનેમ, ત્યારબાદ મધર નેમ, જેન્ડર, મેરિટ સ્ટેટસ, તમારું કાસ્ટ, બર્થ ડેટ, એડ્રેસ અને અહીંયા તમે બીજી અધર ડિટેલ લખવાની રહેશે, હાઇટ, ચેસ્ટની હાઇટ, વેઇટ, એ બધું તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એજ્યુકેશન લખવાનું રહેશે, કઈ સ્ટેટમાં તમે પાસ કરી છે એ લખવાનું રહેશે. અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી. અને અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. અને ત્યારબાદ અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન કરીને તમારે સબમિટ કરવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રો ડિપ્લોમા ઇન ટેલિકોમ્યુનિકેશન અને જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે તેવા મિત્રોને વિડીયો આગળ શેર કરો અને રોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.